કહેવાય છે કે જ્યારે પોતાના પરિવારજન પર મુશ્કેલી આવે ત્યારે માણસ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. અમદાવાદમાં પણ એક પરિવારે ઘર છોડીને ચાલ્યા ગયેલા 34 વર્ષના યુવાન સંતોષ લોધીને શોધવા માટે પોલીસ પ્રશાસનની રાહ જોયા વગર જાતે જ તપાસ શરૂ કરી અને સફળતા પણ મેળવી. વિગતો મુજબ અમદાવાદથી સંતોષ લોધી નામનો યુવાન અચાનક ગુમ થઈ ગયો. સામાન્ય રીતે લોકો આવા કિસ્સામાં પોલીસ ફરિયાદ કરીને તપાસ સોંપી દેતા હોય છે, પરંતુ આ પરિવારે સમય બગાડ્યા વિના પોતાની રીતે જ શોધખોળ આદરી. પરિવારે અમદાવાદથી લઈને આસપાસના વિસ્તારોના એક કે બે નહીં પરંતુ 200થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ જાતે ચેક કર્યા. સીસીટીવીના રૂટ ફોલો કરતા પરિવાર આખરે દેગામ નજીક પહોંચ્યો હતો. અહીં દેગામના ઝાંગ ગામ પાસે આવેલી કેનાલ નજીકથી સંતોષની બાઇક મળી આવી હતી. પરિવારે હિંમત ન હારી અને આસપાસના સ્થાનિક લોકોને સંતોષનો ફોટો બતાવીને પૂછપરછ કરી. ત્યારે કેટલાક લોકોએ જણાવ્યું કે શનિવારે સંતોષ આ વિસ્તારમાં દેખાયો હતો. પુત્રની બાઇક અને લોકેશન મળી આવતા જ પરિવારે તાત્કાલિક 112 નંબર પર કોલ કરીને પોલીસને અંગે માહિતગાર કરી. પોલીસ હવે આ વિસ્તારમાં સંતોષની સઘન શોધખોળ ચલાવી રહી છે, પરંતુ પરિવારે જે રીતે 200 કેમેરા ચેક કરીને આટલી મોટી કડી શોધી કાઢી તે ખરેખર જોવા જેવું હતું.